અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં ગરમી વચ્ચે મુખ્ય માર્ગો ઉપર વાહનોની લાંબી કતારો લાગી રહી છે। ટ્રાફિકની સમસ્યા શહેરી વિસ્તારમાં હવે વિકટ બની રહી છે અને લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। તેવામાં આવા આકરા તાપમાં ટ્રાફિકનું નિયમન કેવી રીતે કરવું તે દુવિધામાં હવે ટ્રાફિક જવાનો પણ મુકાયા છે। અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે। છેલ્લા સપ્તાહ દરમિયાન ટ્રાફિક જામની પરિસ્થિતિ નગરના આંતરિક માર્ગો ઉપર વર્તાઈ રહી છે। આકરા ઉનાળાના તાપમાં ટ્રાફિક પોલીસ જવાનો પણ સર્કલ ઉપર ઊભા ન રહી શકતા હોય ત્યારે ટ્રાફિકને નિયંત્રિત પણ કોણ કરે? પરિણામે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ઓએનજીસી કોલોની, મહાવીર ટર્નિંગ થી વાલિયા ચોકડી સુધીના મુખ્ય અવર જવર વાળા માર્ગો ઉપર દિવસ દરમિયાન સતત ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આખો રોડ ઉપર વાહનો અનિયંત્રિત કટારો જોવા મળી રહી હતી તો સ્થાનિક પોલીસ જવાનો પણ ઉનાળાની આકરી ગરમીમાં રસ્તા ઉપરથી અદ્રશ્ય જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક રસ્તાના મરમ્મતની મંથરા ગતિએ જે કામગીરી ચાલી રહી છે તે કામગીરીના કારણે અંકલેશ્વરના આંતરિક માર્ગો ઉપરનો વાહનોનું ભારણ વધ્યું છે। આકરા તાપમાં વાહન ચાલકોએ ટ્રાફિક જામની પરિસ્થિતિમાં શેકાવું પડી રહ્યું છે। સ્વાભાવિક છે કે આકરી ગરમીમાં મુખ્ય ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ જવાનો પણ ઊભા રહી શકે તેવી સ્થિતિ ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે। 42 થી 44 ડિગ્રીને પાર કરી જતા તાપમાન વચ્ચે પોલીસ ટ્રાફિક જવાનો માટે પણ ખડે પગે ઊભા રહી ટ્રાફિકનું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે। ટ્રાફિક જવાનો માટે ગરમી સામે રક્ષણ માટે સુવિધા આપવા હજુ સુધી કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સામે આવી નથી તે પણ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે।